સિંગરપર ડભોલી પોલીસની ટીમે એનડીપીએસના ગુનામાં ધંધાકીય દાવત રાખી ભાગીદારની કારમાં એમડી ડ્રગ્સ મુકાવનાર તથા ડ્રગ્સ સપ્લાયરને ઝડપાયા છે। સુરતની સિંગરપુર ડભોલી પોલીસ સ્ટેશનની ટીમે ગત 18 માર્ચ 2025ના રોજ વરિયાવ બ્રિજ નાકેથી કારમાં પસાર થતા વ્યાપારી અલ્પેશ મિયાણીને ઝડપી પાડી તેની ગાડીમાંથી લાખોની કિંમતનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો। જે મામલે અલ્પેશ મિયાણીના પરિવારજનો પોલીસ કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરતા એસીપી ZR દેસાઈને તપાસ સોંપાઈ હતી। તો તપાસમાં એસીપી દેસાઈ સાથે એસઓજી પીઆઈ પંડ્યા જોડાયા હતા। તપાસ કરતા ધંધાકીય અદાવત રાખી આરોપી ભાગીદાર ચિરાગ ગોટીએ તેના ભાઈ નિરાંત ઉર્ફ લાલુ ઘનશ્યામ ગોટી દ્વારા ડ્રગ્સ સપ્લાયર હમજા ઉર્ફ રિઝવાન બાદશાહ અલ્તાફ પાસે ડ્રગ્સ મુકાવ્યો હોવાનું બહાર આવતા બંનેને ઝડપી પાડ્યા હતા। એનડીપીએસનો જે કેસ છે તારીખ 18/3/2025ના રોજ સિંગરપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। ટોટલ 78 ગ્રામ એમડી પકડાયેલું, જેની કિંમત 7,87,700 જેવી થાય છે। તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે શકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો। ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીને ટ્રાન્સફર કરવામાં આવેલી। ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી, એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ બે વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો ત્રણેયની કડી શોધી કાઢેલ। અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ, પરંતુ કોર્ટે મંજૂર નહીં રાખેલ। ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને ZR દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયાણી જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાંત ઉર્ફે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરેલ છે। તે ઉપરાંત જે મોહમ્મદ હમજા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો આ જે પકડાયું છે એમડી એનો, તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે। અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો પડતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે। જ્યારે 18/3/2025ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે, તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો, પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતાં અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતાં એસઓજી એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું। ત્યારબાદ ZR દેસાઈની તપાસ ટ્રાન્સફર કરતાં અલ્પેશનો ભાઈ નિરાંત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે। એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય, ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને એનડીપીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે, તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે। એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ જે બીજો અન્ય આરોપી છે તેને મુકાવ્યું હતું બદલો લેવા માટે। અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાંત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી, તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાંત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે। અલ્પેશ મિયાણીનો શું રોલ સાબિત થાય છે? અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતાં એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે।